હે પાર્વતી, જે મનુષ્ય રોજ મારું પૂજન અર્ચન અને દર્શન કરે છે, એ સંસારથી શિવ તરફ યાત્રા કરે છે, એ સંસારથી સંયમ તરફ યાત્રા કરે. શિવ મહાપુરાણ કોઈ વાર્તા નથી. શિવ મહાપુરાણ જ્યાં પ્રારંભ થાય છે ત્યાં જ વિરામ થાય છે. ઘણા વાર હું આ શબ્દ બોલ્યો છું કે બધા અંકમાં પ્રારંભ અને વિરામ અલગ જ હોય. બધા અંક એકડાની શરૂઆત કરો તો એકડાનો વિરામ અહીંયા થાય, બગડાની શરૂઆત કરો તો એનો વિરામ અહીંયા થાય, તગડાની શરૂઆત કરો તો ત્રીજા મુખે. હરેક અંકનો વિરામ બીજી જગ્યાએ થાય. એમ પ્રકૃતિમાં સંસારનો વિરામ હરેક મનુષ્યનો જન્મ અને મૃત્યુના ચક્રમાં થાય છે. ત્યારે એક શિવ મહાપુરાણ એવું ગ્રંથ છે, એવો અંક છે કે જ્યાંથી પ્રારંભ થાય અને ત્યાં જ પાછો વિરામ થાય. વિરામ થયા બાદ પ્રારંભ ન થાય, જેને કહેવામાં આવે છે શૂન્ય, જેને કહેવામાં આવે છે જીરો. આપણે જીરો ને એમ કહીએ કે ભાઈ હાવ જીરો છે, પણ તમને ખબર નથી કે જીરાની જે કિંમત છે એ શાયદ અંકની નથી. હું મનુષ્યની વાત કરું છું, હું માનવ જીવનની વાત કરું છું, હું શિવ મહાપુરાણ દ્વારા માનવ જીવનના અંતની વાત કરું છું. આપણે એક વાર કથાનો અંક લીધો હતો કે જીવથી શિવ સુધીની યાત્રા, યાની જે તમારો પ્રારંભ છે ત્યાંથી અંત સુધીની યાત્રા. અંત પછી પ્રારંભ નહીં, તો જીરો જ લેવું પડે. એકડો હોય એની કિંમત બધા કરે છે, પણ એને આગળ જીરો લાગે તો એકડાની કિંમત 10 ગણી વધી જાય. એની આગળ જીરો લાગે તો એ 10 ની કિંમત 10 ગણી વધી જાય. એની આગળ જીરો લાગે તો એની પાસે 10 ગણી વધી જાય. એની આગળ જીરો, જેટલા તમે જીરો લગાડતા જાઓ એ અંકની કિંમત 10 10 10 10 ગુણા વધતી જાય. તો મનુષ્ય એકડો છે કે જીરો છે? આપણે જયારે પદ ગાયું તો પેલા દિવસે કે ખોલી છે સત્સંગ શાળા, સૌ ભણવાને આવજો. આ એક સત્સંગ શાળા છે. ઈશ્વર સે એક એનો એકડો ઘૂંટાય છે. એનો અર્થ તમારી જગ્યા નથી ત્યાં, ઈશ્વરને કીધું. ઈ શાળામાં વયની એક પરિભાષા હોય કે 5 વર્ષનું બાળક પહેલી કક્ષામાં, 6 વર્ષનું બાળક બીજી કક્ષામાં, 7 વર્ષનું બાળક, એમ કક્ષામાં ઉંમરની એક સબંધતા હોય છે. ત્યારે આ એક એવી શાળા છે કે જેમાં ઉંમરને કોઈ સંબંધ નથી. શ્રદ્ધા અને વિશ્વાસની ફી ભરવામાં આવે છે. તમારામાં ને અમારામાં માનવતા હોય એટલે આ ગ્રંથમાં તમને એડમિશન છે. તો અહીંયા અંક એક ઈશ્વરને બતાવ્યો તો આપણે કોણ થયા? બોલે આપણે જીરો થયા. તો ઈશ્વરની આગળ 1 લાગે તો 10 ગુણા કિંમત વધી જાય. બોલે હા. તો ઈ 1 ની આગળ જીરો જે લાગે છે એ જીરોનો વાસ્તવિક અર્થ શું થાય છે? શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન મનુષ્યને ઈશ્વરની પરિભાષા છે, ઈશ્વરની જે ઊંચાઈ છે, ઈશ્વરનો જે તેજ મહાપાવર છે એને વૃદ્ધિ જગતમાં કરવા માટેનો એક મનુષ્ય જીરો છે. આપણે કહીએ ને કે ફલાણા ભાઈ ઈશ્વરને માનતા થયા પછી કમસે કમ 25 પરિવારોમાં ઈશ્વર કાર્ય શરૂ થયું. યાની ઈ જીરો થયા તો એને ઈશ્વરની કિંમત વધારી. યાનીથી જીવથી શિવ સુધી જવાની કોઈ યાત્રા હોય તો એ શૂન્ય છે.
અંક નથી. અંક તો પરમાત્મા છે જ. તો મારા ને તમારા જીવનમાં આ શૂન્યની કિંમત કેમ નથી વધતી? કારણ કે આપણે અંકને માન આપીએ છીએ, જીરોને નથી આપતા. આપણે સંસારને માન આપીએ છીએ, શૂન્યને માન નથી આપતા. આપણે જગતને માન આપીએ છીએ, જગદીશને માન નથી આપતા. આપણે કર્મને માન આપીએ છીએ, નિષ્કામતાને માન નથી આપતા. અર્થઘટન માટે ધ્યાન દેશો તો સંસાર સ્વયંની યાત્રા છે. જો મારે ને તમારે પરમાત્મા તરફ ગતિ કરવી હોય, મારે ને તમારે પરમાત્મા તરફ જવું હોય, મારે ને તમારે ઈશ્વર તરફ પૂર્ણ થવું હોય તો અંક નહીં થવું પડે, જીરો થવું પડે. જીરો નો અર્થ થાય સંયમમાં લય થવું. 24 કલાક તો આપણે સંસારમાં રહેવું જ જોઈએ. સંસાર એક કર્મની ગતિ છે, પણ એમાં અંક થઈને નથી રહેવાનું, શૂન્ય થઈને રહેવાનું છે. અહમ બ્રહ્મ નહીં, બ્રહ્મ હિ બ્રહ્મ. અહમ બ્રહ્મ આવે તો તમે એક થઈ ગયા, પણ બ્રહ્મ હિ બ્રહ્મ તો તમે જીરો થઈ ગયા. વર્તમાનના જગતમાં અહમ બ્રહ્મ શાયદ ન શક્ય બની શકે, પણ બ્રહ્મ હિ બ્રહ્મ શક્ય બની શકે. સિયા રામ મય સબ જગ જાને, કરું પ્રણામ જોરી જુગ પાની. બધાની અંદર પરમાત્મા છે. હું એ પરમાત્માનો એક અંશ છું. યાની હું નથી, પરમાત્મા છે. હું નથી નો અર્થ થાય જીરો, હું નથી નો અર્થ થાય શૂન્ય. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન સંસારમાં તમને નથી લઈ જતા. જે સંસાર છે એમાંથી બહાર નીકળવા માટે, સ્વયંની ભીતર જવા માટે એક દિવ્ય માર્ગદર્શન છે. પણ આ માર્ગદર્શન આપણા જીવનમાં પ્રકાશિત નથી થતું, કારણ કે આપણે યાત્રા નથી કરતા. યાત્રાનો અર્થ કથા સાંભળવી, ભગવાનનું કર્મ કરવું જરૂર હોઈ શકે, પણ અર્થઘટનમાં જાઓ તો અર્થ થાય સ્વયંની ભીતર જાઓ. હે પાર્વતી, જે મનુષ્ય રોજ મારું પૂજન અર્ચન અને દર્શન કરે છે, એ સંસારથી શિવ તરફ યાત્રા કરે છે. એ સંસારથી સંયમ તરફ યાત્રા કરે છે. એ સંસારથી શૂન્ય તરફ યાત્રા કરે છે. અહીંયા સંસારનું ઊંધું ગણિત છે. મેં હંમેશા માટે કીધું કે બધા ગ્રંથોમાં શિવ મહાપુરાણમાં ધરતી આસમાનનું અંતર છે. બધા ગ્રંથ જગતમાં લઈ જાય છે, ત્યારે શિવપુરાણ સ્વયંમાં લઈ જાય છે. બધા ગ્રંથ ભોગમાં લઈ જાય છે, ત્યારે શિવ મહાપુરાણ યોગમાં લઈ જાય છે. બધાને ખબર છે અંક બનવાથી જ મનુષ્ય કિંમત કરશે, ત્યારે શિવ મહાપુરાણ કહે છે અંક બનવાથી નહીં, શૂન્ય બનવાથી કિંમત કરશે જગત. યાની નિષ્કામ કર્મ. હે પાર્વતી, જે મનુષ્ય મારું શરણ સ્વીકારે છે, જે રોજ મારું ભજન કરે છે, જે રોજ મારી સાધના કરે છે, જે રોજ મારી ઉપાસના કરે છે, એ મનુષ્ય સંસારથી શૂન્ય તરફ જવા લાગે છે. બધા કે શૂન્ય તરફ કિંમત ઘટે છે, બિલકુલ ખોટી વાત છે. શૂન્યમાં કિંમત વધે છે, ઘટતી નથી.